फूल के घर में उम्र भर रानी बन के रहूंगी मैं मानूंगी उसकी बात को तुमसे जिद ना करूंगी. વાહ ભાઈ વાહ. હા, બહુ સરસ મજાનું ગીત ગાઈ રહી છે ને તું તો કઈ. પણ આમ જો, તારા મીઠા ગીતને વધારે મીઠાશ આપવા માટે ચોકલેટ લાવ્યો છું. ચોકલેટ? હમ? કારણ વગરની ચોકલેટ એટલે નક્કી કઈ કામ લાગે છે? હા, કામ તો છે. આ છેલ્લા 2 વર્ષથી આપણે જે કામ કરી રહ્યા હતા ને અને ફાઇનલ કરવાનો સમય આવી ગયો છે. તું જ વિચાર, આ આખા ઘરમાં આપણા બે સિવાય કોઈ નથી. કેવી મજા આવે. હા, ખરેખર મને તો છે ને એવું જ લાગી રહ્યું છે કે આ ઘરનો માલિક હું છું અને તું મારી માલકીન. આપણે બંને ગાડીમાં જતા હોય અને આપણને બધા સલામી આપતા હોય. વિચાર તો. હા, મને તો છે ને બંધ આંખે એવા જ અવાજો સંભળાઈ રહ્યા છે કે લોકો આપણને હે શેઠ, હે શેઠાણી એવું કહીને બોલાવી રહ્યા છે. તો હવે તમે આ સપના જોવાની આદત પાડી દો, કારણ કે હવે આપણને શેઠ અને શેઠાણી કહીને જ બોલાવો છો. બસ આ છેલ્લું કામ પતી જવા દો. પણ આ છેલ્લું કામ તારે જ પાર પાડવાનું છે, સમજી? એટલે એટલે એમ કે અત્યાર સુધી તે આ મમ્મી પાસે તો સિગ્નેચર કરાવી લીધી છે, પણ હવે પપ્પા અને મોટા ભાઈને બોલવીને આ કામ પાર પાડવું પડશે. શું કેવું તારું? અરે વાહ, મારા પઢાવેલા પોપટ, તે તો રંગ રાખ્યો. અમથી તને કોયલ કહું છું, મારી રૂપાળી કોયલ. આ બીજાના માળામાં પોતાના ઈંડા મૂકીને કેવી રીતે ઉછેરવા ને એ તો કોઈ તારા પાસેથી શીખે. એ ભાભી, મેં સાંભળ્યું છે કે આજકાલ છોકરીઓ એકલી ફરવા જાય છે. હા, એ તો મેં સાંભળ્યું છે, પણ હું ક્યારે એકલી ગઈ નથી. આપણે બીજા કોઈની ક્યાં જરૂર છે? આપણે બંને જઈએ તો પછી આ બધું ઘરનું કામ કરશે કોણ? ફો ભાભી, આપણે બંને નહોતા ત્યારે આ ઘરનું કામ કોણ કરતું હતું? એને. પણ આપણે જાશું ક્યાં અને કેવી રીતે? એ પણ સોલ્યુશન છે મારી પાસે. આ જુઓ, આપણે જશું હિમાચલ પ્રદેશ. આ ન્યૂઝપેપરમાં જાહેરાત આવી છે. હા, પણ આમાં તો ઓનલાઈન બતાવે છે. હા. અને મને ક્યાં આવડે છે? ઓનલાઈન બુકિંગ તો મને પણ નથી આવડતું. પણ આ તમારા દેવ, એ ક્યારે કામ આવશે? હું એને કહી દઈશ, એ બુકિંગ કરી દેશે. એ વાત તો સાચી, પણ આ મમ્મી પપ્પાને ઘરમાં કોણ કહેશે? આ તો બિલાડીના ડોકમાં ઘંટ કોણ બાંધશે એના જેવી વાત થઈ. ભાભી, એ તો જેને બિલાડી હોય એને ઘંટ બાંધવો પડે. બાકી આ ઘર ક્યાં આપણું છે તો આપણે ઘંટ બાંધવો પડે. તો આજે ખુશ તો બહુ લાગે છે ને. મને લાગે છે કે મારા દિયરે તને કંઈક મોટી સરપ્રાઈઝ આપી છે. ભાભી, હા, બહેનપણી જેવી જેઠાણી આપી છે તો પછી મારે સરપ્રાઈઝની શું જરૂર છે? આપણે બંને સાથે ફરવા જઈએ, બસ એ જ મારી ઈચ્છા છે. હા, અલકા શું કરે છે? આલે ને આને જરા ઠેકાણે મૂકી દે. આવડે શું લાગે?
લક્ષ્મીજી લઈને આવ્યા કે શું? હા, તું એકદમ સાચું બોલી. મેં છે ને આગોતરું વિચારી રાખ્યું છે કે જેથી કરીને પાછલી જિંદગીમાં તું દુઃખી ન થા અને હું ના થાઉં. હા પપ્પા, એ વાત તો છે કે તમારા બંનેના લીધે અમે કોઈ દુઃખી નથી થવાના. આ રમણ, આપણે પેલો ગામડે કઈ ખરાબો હતો ને હા? એ વેચાઈ ગયો છે. હે? હા, ત્યાં કોની નજર પડી કે એ પણ વેચાઈ ગયો? એમાં એવું છે ને બેટા કે ત્યાં હમણાં સરકાર કોઈ આયોજન કરે છે એટલે આપણી જમીને વેચાઈ ગઈ. એ ભલે જે થયું એ, પણ આમાંથી મારી બંને દીકરી એટલે કે મારી બંને વહુને ભાગ તો મળવો જોઈએ. હા હા, કોઈ વાંધો નહીં, પણ હું શું કહું છું, અત્યારે આપણે નથી વિચારવાનું. સમય આવશે ને ત્યારે બધું થઈ રહેશે. સમય આવે ત્યારે બધું મળશે ખરું, પણ કોને એ કોઈને નથી ખબર. એ માત્ર ને માત્ર મને જ ખબર છે. હું શું કહું છું, આ લક્ષ્મીજી ક્યાં મૂકું? ઉપરના રૂમમાં કે પછી તિજોરીમાં? એક કામ કરને, અત્યારે તું મારું ડ્રોવર છે ને એમાં મૂકી દે, કારણ કે આમ પણ હું હમણાં થોડી વારમાં છે ને બીજી એક જમીન જોવા જવાનો છું. જો મને પસંદ આવી જાય ને તો આ રૂપિયા આમાં જ રોકી દેવા, કારણ કે ઘરમાં સાચવવા માટે આપણે. હા, લાવું નહીં, હું મૂકી દઉં. હા, મૂકી દઉં ને હું. એટલું બધું શું વિચારો છો? તમારા એક તો પગમાં દુખાવો રહે છે ને ખોટું તમારે ચાલુ. શું થયું? શું વિચારો છો? આમ પણ તમે આપણા છોકરાઓ માટે ઘણું બધું કર્યું છે અને હવે છે ને આરામ કરવાનો સમય આવી ગયો છે. શાંતિથી ક્યાંક ફરવા જતા રહીએ. સાચું કહું ને હલકા, તો મને છે ને આ ઘર રેઢું મૂકવાનું મન જ નથી થતું. કોઈ આશંકાની ગંધ આવી રહી છે. લ્યો કરો વાત. આ ઘરમાં ઘી બળતું હોય, દૂધ બળતું હોય કે વઘાર જ કેમ ન બળી જતો હોય, એની ગંધ તમને નથી આવતી, પણ તમને આશંકાની ગંધ આવે છે. ખરું કહું ને તો મને હમણાં થોડા સમયથી કોઈ આશંકાઓ થાય છે કે કંઈ નવું થવાનું હોય ને એવી મને આમ અંદરો અંદર એવું ફીલ થાય છે. સારું સારું બોલો ને. આમ પણ આપણે ડૉક્ટર પાસે જઈને આવ્યા ને, એ પણ મને જરાય નથી ગમ્યું. છોડો એ બધી વાત ને, ચાલો. તારી વાત તો ખરી છે, પણ છે ને હું તને શું કહું, તું ઘરમાં થોડું ધ્યાન આપજે. કઈ નવીન તો નથી થતું ને? અરે આ તમે વધારે પડતું જ વિચારી રહ્યા છો. આપણા ઘરમાં કાંઈ નવીન નથી થતું. મારી બંને વહુઓ શાંતિથી રહે છે, એકબીજા સાથે હળી મળીને, અને મારું પણ એટલું જ ધ્યાન રાખે છે. ખરું કહું ને તો મને એ જ નવાઈ લાગે છે કે હમણાં આ બધું આટલું બધું શાંતિથી કેમ ચાલે છે. અરે લોકો ઘરમાં શાંતિ જ ઈચ્છતા હોય અને આપણા ઘરમાં શાંતિ છે તો તમને આશંકાઓ થાય છે. બોલો. તારી વાત તો ખરી છે, પણ તને તો ખબર છે હું તારા કરતા હંમેશા 2 ડગલા આગળ વિચારું છું. કારણ કે આ દરિયાનું પાણી છે ને શાંત હોય એ સારું ન લાગે, કારણ કે ઉછાળા જ મારતું હોય છે. જો વેમના કોઈ ઓહડ નથી, અને આમ પણ મારી બંને વહુ મને બહુ સારી રીતના સાચવે છે, અને મને એ બંનેમાં તો કંઈ એવું લાગતું નથી. અને રમણ તમારી સાથે રહે છે તો હવે મારી કરતા તો વધારે તમને ખબર હોય. એ વાત તો તારી ખરી છે, પણ હું તો એવું માનું છું કે કોઈ પણ એક પર વિશ્વાસ ન કરાય. આપણે તો ત્રણેય પર વિશ્વાસ રાખવો પડશે, કારણ કે તને ખબર છે હવે આપણું ભવિષ્ય છે ને એ બધાના હાથમાં છે. વાત તો તમારી સાચી છે. હવે એક કામ કરીએ, અહીંયા બેસીને જ વાતો કરીએ. બેસી જાઓ. ના ના, હવે ચાલો જઈએ. મમ્મીજી, હાલો આ છે ને ફ્રૂટ ખાઓ અને ચા પીવાનું ઓછું રાખો. ખાવામાં થોડુંક છે ને જોર રાખો. આવું છે ને કાલ હું યોગામાં ગઈ હતી ને ત્યાં કહેતા હતા. અરે મીરા બહુ, આજ તો બહુ પ્રેમ ઉભરાય છે ને મારા ઉપર.
એનો એકનો જ નહીં મમ્મી, મારો પણ. જો હું તમારા માટે લસ્સી લાવી છું. હા, તારા પપ્પા એટલે જ કાલે કહેતા હતા. શું કહેતા હતા પપ્પા? અમારા બે વિશે કઈ કે પછી અરે ના ના, તારા પપ્પા તો એવું કહેતા હતા કે મારે મારી બંને વહુઓને 10-10 તોલા સોનું કરાવી દેવું છે. હે પપ્પાજી આવું કહેતા હતા? તો મમ્મી સમજો તમે છે ને અમને સાથે લઈને જાજો. અમારે અમારી મનગમતી ડિઝાઇનનું સોનું લેવું છે. પણ ભાભી, હા સોનું છે ને હાથનો મેલ છે. આજે છે તો કાલે નથી. સોનાને શું કરવું છે? આપણે બીજું કઈ વિચારીએ. અરે નીલા આટલી બધી સમજદાર ક્યારથી થઈ ગઈ? અરે એ તો અમે બંને પેલું હિમાચલ પ્રદેશ ફરવા જવાનું નક્કી કર્યું ને ત્યારથી. તમે લોકોએ હિમાચલ જવાનો પ્લાન કર્યો ને મને પૂછ્યું પણ નહીં? મમ્મી, એ રમણે નક્કી કર્યું છે. ઠીક છે, રમણ પણ સાથે આવે છે? ના ના, અમે બે દેરાણી જેઠાણી જ, બસ બે જ. હા મમ્મી, અમે બંને એકલા જવાના છીએ. મમ્મી બેઠા કેમ છો? હાલો ફ્રૂટ તો ખાઓ. અને આ લસ્સી પીવો મમ્મી. ચા બરાબર છે ને? સારી છે. પપ્પા આમાં સાઈન કરી આપો ને. પણ બેટા સાઈન તો કરી આપું, પણ આમાં શું છે એ તો કહો. અરે આ બંને બહુ એકલા ફરવા જવાની છે ને, આ એના કાગળ છે. તમારી મંજૂરી માંગવા માટે કહે છે. આમાં સહી કરી આપો. પણ બેટા આ તમારા મમ્મી કહે છે, પણ મેં કેમ મંજૂરી આપી છે? મને તો આ વાતની ખબર જ નથી. પપ્પા હું તમને કહી ના શકી, પણ મમ્મીએ તો તમને કહ્યું જ છે ને. વાત તો ખરી છે કે તમારા મમ્મીએ મને કહ્યું છે, પણ તમે કોણ કોણ જવાના છો, ક્યાં જવાના છો, અને આ ખર્ચો કેટલો છે એ બધું કોણ કહે છે? કેમ રમણભાઈએ તમને વાત નથી કરી? એ તો એવું કહેતા હતા કે પપ્પાએ તો બધી છૂટ આપી છે. હા, રમણે તો મને કીધું છે, પણ હું એવું વિચારું છું કે મારે તમારા મોઢે સાંભળવું છે. જો પપ્પા, હું અને નીલા બંને એકલા જવાના છીએ અને એક જણનો 50,000 રૂપિયા ખર્ચો થશે અને અમે બંને ફ્લાઇટમાં જવાના છીએ. તો પછી મીરા આપણે પેલું 10-10 તોલા વાળું નક્કી કર્યું તું એ માંડી વાળી ને? ના ના મમ્મી, એવી મસ્તી ના કરો, એ તો કરવાનું જ છે. ઠીક છે અલકા, હું શું કહું છું, આ લોકોને જવું હોય તો જવા દે ને, આપણે ના નથી પાડવી. અને હું શું કહું છું, એ લોકો જાય ને પછી આપણે બંને પણ એક આજુબાજુ નાની જાત્રા કરી આવીએ. તારું શું કહેવું છે? હા, એ વાત સાચી છે. વાંધો નહીં પપ્પા, તમે આમાં ખાલી એક સાઈન કરી આપજો. હા ને? હા. જુઓ, આ છેલ્લું કામ પણ મેં તમારું પતાવી દીધું. શું વાત કરે છે? હા, કાગળ. એક શરત. હા, તમે જે મિલકતના માલિક બનો ને એમાં 60%ની ભાગીદાર હું હોવી જોઈએ. ઓહો, જો તને વહીવટ કરતા આવડતો હોય ને તો 100%ની ભાગીદાર બન ને. મારે શું? હા તો જુઓ, મને તમારા ઉપર 100%નો ભરોસો છે, પણ એમાં એવું છે ને મારા પતિદેવ કે આ તમે તમારા બાપ સાથે દગો કરો છો. તમારું શું ભરોસો, કાલ સવારે તમે મારી સાથે પણ દગો કરો. એટલે કહું છું. એક કામ કર, માઇક આપો, માઇક. હા, માઇકમાં છે ને આખા ગામને સંભળાવી દે કે હું મારા પપ્પા સાથે દગો કરું છું. હા, દિવાલને પણ છે ને કોણ હોય છે. ઓ હેલો મારા પતિદેવ, આખા ઘરમાં જોઈને આવી છું અને 100%ની ખાતરી કરીને આવી છું. બધા જ સૂઈ ગયા છે. હા, હવે લાવ. હા, કામ છે, સારું કર્યું. આ જોતો જ્યાં સાઈન કરાવવાની છે ને એ જ જગ્યા ખાલી છે. તારું તો છે કામ જ આવું છે.
પણ આ કામ તો મેં મીરા ભાભીને સોંપ્યું હતું. શું કીધું છે? આ કામ તે મીરા ભાભીને સોંપ્યું હતું. હવે એને ખબર પડી જશે ને તો જે આ સાથ મળે છે ને એ પણ નહીં મળે. તારું તો કામ જ આવું છે, મને સમજાતું નથી કે શું કામ આવું કરે છે તું. હવે આ સાઇન કેવી રીતે કરાવું? 100% ભાગીદાર બન્યા છો ને તો વિચાર કે કઈ રીતે સાઇન કરો. જો 4 દિવસનો સમય આપું છું, 4 દિવસમાં તારે ગમે તે કરીને આ કાગળ પર મને સાઇન કરી આપવાની છે, એટલે કરી આપવાની છે. નીકળી પડ્યા મમરાના ભાતા લઈને. બાપ સામે તો આટલું નથી ચાલતું અને બાયડી ઉપર વટ જમાવે છે. શું વાત છે અલકા? આજે આ હરિયાળીમાં બેસી ગઈ છે ને? એ તો બધું ઠીક છે, પણ આ ઘરમાં આજે આટલી બધી શાંતિ કેમ છે? આ યુદ્ધ કંઈ થવાનું છે કે નહીં? અરે આ તો તમે ઘરમાં છો ને એટલે, બાકી આપણી બંને વહુઓ છે ને બહુ એટલે બહુ તોફાની છે. પપ્પા, તમને મેં પેલી ફાઇલ આપી હતી કે નહીં? તમે એમાં સાઈન તો કરી નહીં આપી મને. હા બેટા, એ ફાઇલ તો મેં જોઈ લીધી છે. હું એમાં સાઇન તો કરી આપીશ, પણ હું શું કહું છું, પહેલાં એ આખો પ્રોગ્રામ હું જોઈ લઉં કે કઈ રીતનું છે. કારણ કે તમે લોકો જે જગ્યાએ જવાના છો ને એ વિસ્તાર કેવો છે, કોઈ છેતરપિંડી તો નથી થતી ને, એ બધું જોવું પડે. કારણ કે જો કંઈ આડાવડું થયું તો બેટા એની જવાબદારી કોણ લેશે? પપ્પા, અત્યારે વિદેશ પણ લોકો એકલા ફરવા જાય છે. અરે તમે દેશમાં ને દેશમાં પૂછપરછ કરશો? આનો તો સીધો મતલબ એવો થયો ને કે તમને અમારા ઉપર વિશ્વાસ નથી. બેટા નીલા, તમારી વાત તો ખરી છે, પણ હું શું કહું છું, હજી સુધી તમે ઘરમાં જ રહ્યા છો. આ બહારની દુનિયા તમે જોઈ નથી. દુનિયા અત્યારે એટલી બધી મતલબી છે ને કે ક્યારે પણ કંઈ પણ થઈ શકે એમ છે. હા હો, આ પપ્પાની વાત છે ને હા સાચી છે. અને મને તો પાછું ઇંગ્લિશ બોલતા નથી આવડતું. હું કે ખોવાઈ ગઈ તો એક કામ કરજે બેટા, તું છે ને ગળામાં આઈ કાર્ડ ની જગ્યાએ એડ્રેસ લખીને રાખજે, એટલે કદાચ તું ખોવાઈ જા ને તો લોકો આવીને અમને જાણ કરે કે તમારી વહુ અહીંયા છે. મારું ધાર્યું કામ પડશે ને તો તમે બધા ક્યાં ખોવાઈ જશો ને એ ખબર પણ નહીં પડે. સારું બેટા, તો એક કામ કરો, લાવો એ ફાઇલ, હું સાઇન કરી આપું. પપ્પા, એ ફાઇલ અંદર પડી છે, તમે અંદર આવો ને ત્યારે સાઈન કરી દેજો. પપ્પા તમે કેટલા સારા છો. હમણાં થોડી વાર પહેલા ગુસ્સો કરતા હતા અને હવે એટલા જ પ્રેમથી તમે અમને મંજૂરી આપો છો. વડીલ તો એને જ કહેવાય ને બેટા, સમય આવે ત્યારે ગુસ્સો પણ કરે અને સમય આવે ને ત્યારે વાલ પણ કરે. અને આ તમારે બંનેને અહીંયા ઊભા ઊભા વાતો જ કરવાની છે કે ભૂખ લાગી છે તો રસોઈ પણ બનાવશો? અને હા બેટા, તારી સાસુની વાત ખરી છે, આમ પણ અમને ભૂખ લાગી છે. અને આ તમારે જવાનો પ્લાન તો મંજૂર થઈ ગયો. અને બેટા હું તો શું કહું, આ ઘરમાં છે ને તમારા સિવાય અમારે બીજું છે કોણ? એટલે તમે ખુશ રહો એમાં જ અમે ખુશ હશું. બરાબર ને અલકા? હા. સારું સારું, હવે અમે જલ્દી જલ્દી રસોઈ બનાવી નાખીએ. હા ઠીક છે અલકા, તો થોડું ગામમાં થોડું કામ છે ને એ મારું કામ પતાવતો આવું. ભલે. હા. ભાભી લાવો ને, હું ઉચકી લઉં. અરે અમે ફરવા જશું ત્યાં તમે ભેગા થોડા આવવાના છો? હા, મને ટેવ પડવા દ્યો. હા, છેલ્લી વાર તમે પપ્પાના પૈસે શોપિંગ કરી છે, પણ હવે પછી જો તમારે શોપિંગ કરવી હશે ને તો આ રમણના પૈસે શોપિંગ કરવી પડશે. રમણભાઈ, મને છે ને એક વિચાર આવે છે. હે? તમને પણ વિચાર આવે? તમારી અંદર પણ નીલાની જેમ મગજ છે? આ છે ને મને ક્યારેક ક્યારેક એવો વિચાર આવે કે આ પપ્પા પાસે કેટલા પૈસા હશે તો વાપરતા જ હોય અને કાંઈક નું કાંઈક લીધા જ કરે. હા તો છે, એમાં શું? આ સાચું કહું, મારી તો છે ને ક્યારેક ક્યારેક એવી નિયત બગડે ને કે મને એમ થાય કે આ પપ્પાની બધી સંપત્તિ છે ને એના ઉપર હું હક જમાવી દઉં. એટલે આમ તમારે જો તમને મોકો મળે તો તમે શું કરો એમ?
તો છે ને હું શું કરું ખબર છે? હા એ જ તો પૂછ્યું. સૌથી પહેલા તો બધી સંપત્તિ વેચી નાખું અને પછી વિદેશમાં જતી રહું અને બેઠી બેઠી આખી જિંદગી ખાઉં. હે એવું કરો. ચલો તો આ વાત ઉપર છે ને આપણે આઈસ્ક્રીમ ખાઈએ. એ ના ના આવે, હું તો મજાક કરતી હતી. પણ હું મજાક નથી કરતો. હા, હું તમને એ જ કહેવા જઈ રહ્યો છું કે તમારું મગજ છે ને નીલા કરતા તો વધારે ચાલે છે. હા પણ તમે તો બે રહ્યા એટલે બે મગજ ચાલે, પણ હું તો અહીંયા એકલી રહી ને એટલે મારે ડબલ બાજુ મગજ ચલાવવા પડે. સરસ. હવે જઈએ? હા લ્યો હું ઉચકી લઉં. હા એમ ચાલો. હા હા હા. આ કરિયાણાનું બિલ આપવાનું તો એ આપી આવ્યા? હા એમે વાત તો કરી કે 2 દિવસમાં મોકલી દઈશ. શું વાત કરું છું? એક મિનિટ ચાલુ રાખો. મમ્મી, મામાનો ફોન છે, વાત કરો ને. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. શું વાત કરો છો આ તમે? અરે એક મિનિટ, એ પણ અહીંયા હાજર જ છે. તમે મનીષ સાથે જ વાત કરો ને. હા ભાઈ બોલો ને. અચ્છા, આ વાતની મને શંકા તો હતી અને તમારો ફોન આવ્યો ને એટલે મારી શંકાનું પણ સમાધાન તો થઈ જ ગયું છે. હે ભગવાન, શું થયું હશે? હું ફોન મૂકું છું. મમ્મી, બધું બરાબર તો છે ને? હે ભગવાન, આ બધું શું થવા બેઠું છે? શું થયું છે પપ્પા? કઈ વાત કરશું? આ શેની શંકા હતી? હે ભગવાન, જો આ બધું સાચું હોય તો સમયસર જે તે અમારી આંખ ઉગાડી છે ને એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. એ બધું તો ઠીક છે પણ આ રમણ ને મીરા એ બંને દેખાતા નથી, ક્યાં ગયા છે? એટલે રમણ અને મીરા ભાભીનું શું કામ છે? બેટા, આ જે કંઈ થયું છે ને એનાથી તું પણ અજાણ છે અને તારી મમ્મી પણ અજાણ છે. સાચી હકીકત તો એ છે એટલે મીરા ભાભી અને રમણ આવી ભૂલ કરી બેઠા. મીરા ભાભી અને રમણે મને મારી સાથે દગો કર્યો. જુઓ પપ્પા, હું તમને બધી સાચી હકીકત કહું છું. આમાં મારો કાંઈ જ વાંક નથી. એમાં એવું છે ને કે કહેવાય છે ને કે જો પૈસા છે ને તો બધું જ છે, પૈસા નથી તો કઈ જ નથી. હા, મને બધી જ ખબર પડી ગઈ છે કે પૈસા હોય ને તો જ બધું છે. ઊભા થા. સાલા નાલાયક, તને જરાય શરમ ના આવી? અરે પણ- તારા બાપ સાથે છેતરપિંડી કરે છે. હું તને શું કહું? પપ્પા સાલા, તારી બધી મને ખબર પડી ગઈ છે. તું તારા મા બાપને છેતરવા ઊભો થયો. તને જરાય શરમ ના આવી? સાલા નાલાયક, તારે તો જીવવાનો કોઈ હક નથી. અરે મારે સામે- અરે શું છોડું? શું કરી રહ્યા છો? અરે આ જુવાન જો દીકરા ઉપર કોઈ હાથ ઉપાડે ખરું? હા. લગ્ન થઈ ગયા છે, ઘરમાં વહુ છે, શું કરો છો? મને ખબર છે એના લગ્ન થઈ ગયા છે, ઘરમાં વહુ છે, પણ આના કારસ્તાન સાંભળે ને તારા પગ નીચે જમીન ખસી જશે. શું થયું છે? માંડીને વાત તો કરો. પણ તને ખબર છે પેલા રૂપિયા હું લાવ્યો હતો મને ડ્રોવરમાં મૂકવા, એ રૂપિયા પણ એમાં નથી. આ નાલાયક એ રૂપિયા હજમ કરી ગયો છે. અને રહી વાત રૂપિયા સુધી નથી, આ મિલકત, આ માલ મિલકત બધી એના નામે કરવા માંગે છે. અરે મારો છોકરો નાદાન છે, એને આવી કઈ જ ખબર નથી પડતી. નાદાન? આ 25 વર્ષનો ઢાંઢો તને નાદાન લાગે છે? એક મિનિટ રમણ, કહી દે તારા પપ્પાને કે બધી વાત ખોટી છે. ત્યાં આવું કઈ જ નથી કર્યું ને બેટા. કહી દે આ વાત ખોટી છે, સાચું બોલ. અરે કેમ કઈ બોલતો નથી? અરે શું એને કાલાવાલા કરે છે? એનું મોઢું જો, એનું મોઢું જેને તને ખબર નથી પડતી કે આ નાલાયક તને અને મને છેતરી રહ્યો છે, એની મા બાપને છેતરી રહ્યો છે. સાલા નાલાયક! અરે મને સાંભળવા તો દો. બેટા બોલ કે આ વાત ખોટી છે, કેમ કઈ બોલતો નથી?
મમ્મી પણ થયું છે શું એ તો કહો, મને તો કઈ ખબર જ નથી. હા, તારા પપ્પા કહી તો રહ્યા છે કે ઘરમાંથી પૈસાની ચોરી થઈ છે, આ મકાન આ મિલકત બધું એણે એના નામે ખરાવી લીધું છે. મને ખબર છે કે મારો છોકરો આવું ન કરે. સાચી વાત છે ને બેટા? હા મમ્મી, આ વાત સાચી છે કે એણે પ્રોપર્ટી એના નામે કરી લીધી છે અને તિજોરીમાં જે પૈસા હતા એ પણ લીધા છે. એટલે આજે સવારમાં આપણે ગયા ત્યારે બંને મસ્તી કરતા હતા ને વાત કરતા હતા, એ વાત સાચી છે? તમને લોકોને ખબર છે? આ ભાઈ તો મને એના પ્લાન પણ બતાવવા માંડ્યા હતા કે હું તો આમ કરવાનો છું, તેમ કરવાનો છું, અને હું ભોળી એના વાતમાં આવી ગઈ. હવે તારા મોઢામાંથી તું કઈ બોલીશ નહીં? તારે એક કામ કર, અમને દવા આપી દે એટલે અમે અહીંયા મરી જઈએ ને. આ બધું તું છે ને ઘરે બાંધીને ઉપર જજે. નહીં, કહું છું, બધી જ હકીકત કહું છું તમને લોકોને. હા, સાચું છે આ બધું. આ જે પણ કર્યું એ બધું મેં જ કર્યું છે. પપ્પા તે દિવસે જે પૈસા લાવ્યા હતા ને એ પણ મેં જ ચોર્યા છે. આ બંને વહુઓને જે 10-10 તોલા ઘરેણા ચડાવ્યા હતા ને એ પણ મેં જ લીધા છે. અને હું તો ત્યાં સુધીનું કહું છું કે આ બધું જેને હું મારા નામ ઉપર કરવા માંગતો હતો અને ઓલમોસ્ટ કરી પણ નાખ્યું હતું. પણ મજબૂરી હતી મારી. કઈ મજબૂરી? કેવી મજબૂરી કે તારે મા બાપને? હવે મોઢામાંથી ફાટીશ કે એવી તો કઈ મજબૂરી હતી કે તે તારા બાપને છેતરો? હા, પપ્પા કહેવાય છે ને કે જો મિત્ર સારો હોય ને તો તમને એવા રસ્તે ચડાવે છે કે તમે ક્યાંય પાછા ના પડો. પણ જો મિત્ર ખરાબ હોય ને તો તમે સાચા રસ્તે પણ ચાલતા હોય ને ત્યાંથી પણ તમને ખસેડીને ખરાબ રસ્તે લઈ જાય છે. મારી સાથે પણ કંઈક આવું જ થયું છે. મારા મિત્રએ મને લાલચ આપી હતી કે શેર બજારમાં તું જો રોકાણ કરીશ ને તો તને સારી એવી આવક મળશે. એને પૂરતું પોતાને પણ નોલેજ નહોતું અને મને કહેતો રહ્યો કે આમાં ઇન્વેસ્ટ કરી દે, આમાં ઇન્વેસ્ટ કરી દે. આમ ને આમ એક પછી એક નુકસાની કરતો ગયો અને એટલું બધું દેવું થઈ ગયું ને કે કદાચ આ ઘર પણ વેચી દઉં, બધું વેચી દઉં ને તોય પાર પડે એવું નથી. અને આ બધી વાત હું તમને કઈ રીતે કહું પપ્પા? એટલે વિચાર્યું કે તમને લોકોને છેતરીને આ બધું મારા નામે કરી દઉં અને પછી જતો રહો. બહુ સારું કામ કર્યું બેટા. ભૂલ તો આમાં તારા પપ્પાની છે કે એણે આવો કોઈ શોર્ટકટ રસ્તો અપનાવ્યો જ નહીં. આટલા પૈસા પડ્યા હતા, જો એણે શેર બજારમાં નાખ્યા હોત ને તો આજે કદાચ 3 ગણા થઈ ગયા હોત. પણ તારા પપ્પાએ એવું વિચાર્યું કે મારા દીકરાને કે મારા દીકરાની વહુઓને મારે હરામનો રૂપિયો નથી ખવડાવવો. તારા પપ્પા હર હંમેશ તારી પાસે બેસીને માથે હાથ ફેરવીને એક જ વસ્તુ સમજાવતા રહે કે બેટા ક્યારેય શોર્ટકટમાં નહીં પડતું. જે રસ્તો તમને જલ્દી પૈસા અપાવે છે ને એટલા જ જલ્દી પૈસા પાછા પણ લઈ લે છે. અને પૈસા તો સાઈડની વાત છે, પણ સમાજમાં તમારી ઇજ્જત, આબરૂ, મા બાપે જોયેલા સપના, એનું શું? કઈ વાંધો નહીં. હવે એક કામ કર, માને અને બાપને પણ વેચી દે. કદાચ એનું પણ કઈ આવે ને તો કદાચ તારા શેર બજારના પૈસા ભરાઈ જાય. તું કે એક કામ કરીએ, ચોક ઉપર હું અને તારા પપ્પા એક મદારીના ખેલ નાખીએ અને પૈસા કમાઈએ, જેથી કરીને તારો ધેડો ભરાઈ જાય. નહીં મમ્મી, આવું શું કામ બોલો છો? હવે જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ. આનો કાંઈક રસ્તો તો લાવવો પડશે ને. દવા પીવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સમાજમાં તારા પપ્પાનું આટલું મોટું નામ, અરે તમને લોકોને કઈ વાતની કમી આવવા દીધી છે? એ વ્યક્તિને વાલની તકલીફ છે, એમ છતાંય પોતે રૂપિયા કમાઈને આ ઘરમાં કઈ પણ વસ્તુની કમી નથી રહેવા દેતા. અને તે આજે સાબિત કરી દીધું કે સારા માણસના સંતાન ક્યારેય સારા નથી હોતા. બહુ સારા બનવાની સજા આવી જ હોય છે. સીધા ઝાડ હંમેશા પહેલા કપાય છે. હવે નક્કી કરી જ લે કે આ ઘરમાં કાં તો તું રહીશ અને કાં તો અમે. બસ હવે તારું મોઢું જોવા પણ હું રાજી નથી.
નાલાયક, આ તારી મમ્મીએ શું કીધું સાંભળ્યું નહીં? તારું મોઢું જોવા અમે રાજી નથી. એક કામ કર, તું અને તારી પત્ની બંને નીકળો ઘરમાંથી, જાઓ. નહીં પપ્પા. બસ બહુ થયું. એ અમને છે ને તે તારા મા બાપની બહુ સેવા કરી લીધી. હવે મારે તારી સેવા નથી જોઈતી. નીકળ તું. અરે નીકળ. 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 જાઓ બેટા. હું મજબૂર છું. મમ્મી સરુકા, તું શાંત થઈ જા. હું સમજી શકું છું કે મારું હૃદય છે ને હંમેશા કોમળ હોય છે. ગમે તેવો દીકરો હોય ને એ દીકરા પર નફરત તો જરૂર કરે છે, પણ અંદરથી એનો પ્રેમ સદાય જીવંત રહે છે. પણ તું ચિંતા નહીં કર, હું એને ગમે તેમ 2-5 દિવસ કે મહિના દિવસમાં સમજાઈને પાછો ઘરે લઈ આવીશ.